હિંમતનગરના કાનારા ગામે આજે વહેલી સવારથી ખેડૂતોએ માટે મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જાઈ હતી. ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં પાણી વધતા ઓવરફ્લો થયું હતું, જેનાથી કેનાલનું પાણી સીધું ખેતી જમીનમાં ઘૂસી ગયું હતું. પાણીના અચાનક પ્રવેશથી ગામના અનેક ખેડૂતોના ઘઉં, તમાકુ, રાયડા સહિતના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના અંદાજ મુજબ લાખો રૂપિયા જેટલું નુકસાન થયું હોવાની શક્યતા છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે કેનાલના મેન્ટેનન્સમાં બેદરકારી, સમયસર ના કરાયેલા નિયંત્રણ અને જવાબદાર વિભાગની અલક્ષ્યતાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોએ હવે સરકાર અને સિંચાઈ વિભાગને પાક નુકસાનની યોગ્ય ભરપાઈ કરવાની માંગ સાથે રજૂઆત કરવાની તૈયારીમાં છે. કેનાલ કડોલી માઇનર એકમાં કડોલી મંડળીની બેદરકારીના લીધે આજે આ કેનાલ ઉભરાઈ ગઈ છે. એના લીધે અનેક ખેડૂતોને બહુ પાણી ભરાઈ ગયું, જેમ કે એરંડા છે, જુવાર વાઢેલી પડી છે, તમાકુ સોંપેલી પડી છે. આના લીધે બહુ નુકસાન થયું છે. કડોલી મંડળીને જોન કરતાં કડોલીવાળાએ એવું કીધું કે એમાં અમારો કોઈ ગુનો છે નહીં, એમાં આગળ સાહેબો વાતો કરતો તો છગનભાઈએ એવું કીધું કે એના જવાબદાર કડોલી મંડળી છે. અને કડોલી મંડળીવાળાને એવું કીધું તે એ લોકો એવું કહેશે કે આગળ તમારે થાય કરો, તો આનું નિવારણ શું લાવવું. મારે કોઈ